ચલો હવે આપણે લાસ્ટમાં અમલગમેશનમાં એક ક્વેશ્ચન ડિસ્કશન કર્યો હતો. ચલો, રિઝર્વ એન્ડ સરપ્લસ નું લિસ્ટ આપેલું છે, લાયબિલિટી નું લિસ્ટ આપ્યો છે. રિઝર્વ એન્ડ સરપ્લસ કઈ મેથડમાં લઈ જવાનું, કઈ મેથડમાં નથી લઈ જવાનું એવું ડિસ્કશન કર્યું હતું. મર્જર મેથડમાં શું હોય, ચલો હવે એક ક્વેશ્ચન એમાં સોલ્વ કરીએ આપણે. પરચેઝ મેથડ પ્રમાણે જોયું, ઇક્વેશન જોઈએ. જેમ કે પોલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ, બીજું નામ શું છે એનું? મર્જર. તો આ આપણને બેલેન્સ શીટ આપી છે વાય લિમિટેડ. વર્ડ જોજો, વાય લિમિટેડ ટેકન ઓવર બાય એક્સ લિમિટેડ. કોના દ્વારા ખરીદવામાં આવ્યું? એક્સ લિમિટેડ. કોને ખરીદ્યું? વાય લિમિટેડ. ચલો, તો આ બેલેન્સ શીટના ડેટા છે. આ વેન્ડી કંપની એટલે ખરીદનાર કંપનીની બેલેન્સ શીટ છે. પહેલું કીધું પરચેઝ કન્સિડરેશન ઇઝ પેડ બાય ઇશ્યુ ઇક્વિટેશન. 4 કેસ બનાવ્યા મેં અહીંયા. એક ક્વેશ્ચન 4 રીતે જોઈ છે કે પેમેન્ટમાં ફેરફાર થાય તો શું થાય. ચલો તો જોઈ લે 1 by 1. 3 જ જર્નલ ગમે મેથડ હોય, જર્નલ તો 3 જ લખવાની છે આપણે. ચલો પહેલી જર્નલ શું લખશું આપણે? પહેલી જર્નલ બિઝનેસ પરચેઝ કન્સિડરેશન ડ્યુ કરશું. ચલો પહેલી જર્નલ બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ. પહેલા કેસ પ્રમાણે બિઝનેસ કેટલામાં ખરીદ્યો આપણે? 1 લાખ. ચલો આ લાખ રૂપિયા. ટુ લિક્વિડેટર અકાઉન્ટ. લિક્વિડેટર નો અકાઉન્ટ આપણે નક્કી કરીશું 1 લાખ. બિઝનેસ પરચેઝ અમાઉન્ટ ડ્યુ થઈ ગઈ, બટ આની અંદર શું લાવે ખબર નહીં પડે. તો બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ક્લોઝ કરો અને જે એસેટ લાવ્યા મર્જર મેથડમાં યાદ છે કાંઈ? ઓલ એસેટ ઓલ લાઈક કઈ વેલ્યુ એ જાણી જોઈને કદાચ થોડા બીજી વેલ્યુ આવે ધ્યાનમાં લેવાનું નહીં. ચલો બધી એસેટ તો જે નામ આપે બધા આપણે લખી નાખશું. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 80,000. પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 60,000. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ચલો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 40,000. then after ગઈ છે ડેટર અકાઉન્ટ ડેબિટ 30,000 including cash. બધી જ એસેટ કેશ અકાઉન્ટ ડેબિટ 10,000. લાયબિલિટી બધી ટેક કવર કરો. આઉટસાઇડ લાયબિલિટી પહેલા ડિબેન્ચર. ચલો ડિબેન્ચર છે આપણું 30,000. ચલો પછી ક્રેડિટર ટુ ક્રેડિટર અકાઉન્ટ 15,000. ચલો આઉટસાઇડ લાયબિલિટી લઈ લીધી. હવે ધ્યાનથી જો છે સ્ટાર વાળા ટોપિક હતા. એક પહેલા બિઝનેસ પરચેઝ ખાતું બંધ કરતો તો બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડીલ થઈ છે 1 લાખ 1 લાખ. રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે લેવાનું છે, નથી બી લેવાનું, લખવાનું છે, નથી લખવાનું, ટેસ્ટ કરવાનું. તેમાં એક તો પહેલા મને આવું ક્યાંક નામ આપ્યું એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ. તો ક્વેશ્ચન થાય ફ્રી રિઝર્વ છે કે પછી સ્ટેચ્યુટરી રિઝર્વ? હા, છતાં બી હજી જેને ક્યારે આવું ન લખ્યું એક્ઝામમાં તો મેં આ લિસ્ટ એટલે જ અહીંયા રાખીને આપ્યું કે આ બધા નામ યાદ રાખવા પડશે. 5 નામ છે.
એ યાદ રાખી લેવાના. મોટા ભાગે લખી નાખ્યું હશે. તો આપણા માટે શું ત્યાં લાયબિલિટી હતી અને આ કમ્પલસરી, આ તો સ્ટેચ્યુટરી છે. તો આને બી આપણે લખવાનું છે લાઈક અધર લાયબિલિટીની સાથે એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ. તો સ્ટાર વાળો એક ટોપિક હતો ને આવી ગયો પહેલા. કેટલા રૂપિયા છે? 5000. ચલો ધ્યાનથી સાંભળજો. આટલાનો સરવાળો બોલો ને પહેલા. 2 લાખ. આટલાનો સરવાળો બોલો ને 3 નો. નેટ કેટલા કર્યા કે પ્લસ માઇનસ નેટ એસેટ 1,70,000 અને ધંધા મેં આપ્યા કેટલા 1 લાખ. એસેટ વધારે અને ચૂકવા છે ઓછા. જો મર્જર મેથડ ને બદલે પરચેઝ મેથડ હોત તો બે વચ્ચેના ગેપને શું બોલે? કેપિટલ રિઝર્વ. પણ અહીંયા એવું થશે નહીં. અહીંયા મારે હજી ખરીદનાર કંપની જોશે, વેચનાર કંપની પાસેથી મને પ્રોફિટ બી આવ્યો છે, પણ એ લખો કે ન લખો અને કેટલો એની ટેસ્ટ કરવી પડશે. ચલો એની ટેસ્ટ નીચે લખી દો, વર્કિંગ નોટ. તો આમાં સૌથી પહેલા હું લખવાનો પરચેઝ કન્સિડરેશન અમાઉન્ટ. પરચેઝ કન્સિડરેશન અમાઉન્ટ કેટલામાં ડીલ નક્કી થઈ? 1 લાખ. આમાંથી લેસ કરવાનું. શું લેસ કરશો? પેડ અપ કેપિટલ. ચલો કોનો પેડ અપ કેપિટલ? વેન્ડર કંપની. કોણ છે વેન્ડર કંપની? વાય લિમિટેડ. વેચનાર વાય લિમિટેડ. તો વાય લિમિટેડ નું પેડ અપ કેપિટલ હશે. પેડ અપ માં કોણ આવશે? ઇક્વિટી અને પ્રેફરન્સ. જો કે પ્રેફરન્સ છે 83 લાખ. ચલો કેટલા એક્સ્ટ્રા ચૂકવા? 1 રૂપિયો એક્સ્ટ્રા નથી ચૂકવ્યો. મતલબ લોસ કઈ કર્યો જ નથી આપણે. એના માલિકે જેટલા રોક્યા છે એટલા જ મેં પેમેન્ટ આપ્યા. તો એનો મતલબ બધો જ નફો એનો જે હતો 1 રૂપિયો આપણે નો વાપર્યો. વેન્ડર કંપનીનું ફ્રી રિઝર્વમાં કોણ કોણ નામ છે? ફ્રી રિઝર્વમાં બધું જ રિઝર્વ. ફ્રી રિઝર્વ લખી દો. રિઝર્વ એન્ડ સરપ્લસ કામ કરો. રિઝર્વ એન્ડ સરપ્લસ. બોલો વેન્ડર કંપનીનું ટોટલ તો 50 + 20. 50 + 20 બોલો કેટલા છે? 1 બી રૂપિયા લોસ માંડી વાળવા વાપરો નહીં. તો બધા જ રૂપિયા આપણી પાસે પડ્યા છે. તો એ નફો આપણો થઈ ગયો. આપણો નફો અહીંયા લખી શકાય. 2 જનરલ રિઝર્વ અકાઉન્ટ 50,000 અને 2 P&L અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 20,000. કરો સરવાળો બાદ ઉધારનો ક્રેડિટનો સરવાળો થઈ ગયો. મેચ જરા ચેક કરો. સમજાણો પહેલો ટોપિક લો લખાઈ ગયો બધું જ. તો આ બીજા સ્ટાર વાળા જે પોઈન્ટ હતા એ આવી ગયા કે રિઝર્વ લખો કે નહીં એને ટેસ્ટ નીચે કરી દીધી. તો બધા જ નફો આપણે પાસે પડ્યો. 1 રૂપિયો વપરાણો નથી. બધા લખી દીધા. ચલો ત્રીજી જર્નલ શું આવશે? પેમેન્ટ આપો. અને કીધું છે ક્વેશ્ચનમાં પેમેન્ટ બધું શેનથી ચૂકવો? ઇશ્યુ શેર કેપિટલ. ચલો પેમેન્ટ આપો. શું જર્નલ લખશું પેમેન્ટ આપી દો? તો લિક્વિડેટર બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 1 લાખ અને 2 શેર ઇશ્યુ કર્યા. તો શેર ધંધામાંથી ગયા સમજવા માટે ઓડ ગોઝ આઉટ ક્રેડિટ. લાખ રૂપિયાનો પેમેન્ટ લાખ આપી લો જર્નલ પૂરે. 3 ટોપિક યાદ રાખવાના છે આપણે. ચલો પહેલો કેસ હતો કેટલાથી પેમેન્ટ આપ્યો? 1 લાખ. ચલો બીજો કેસ લઈએ. એટલે ટોપિક નંબર 1 હતો કેસ 1. કઈ મેથડ ત્યાં ક્વેશ્ચન સોલ્વ થાય છે? મર્જર મેથડ. બીજું એનું નામ શું રાખ્યું છે? પોલિંગ ઓફ ઇન્ટરેસ્ટ. કોના ચોપડામાં બધો વહીવટ થાય છે? ઇન બુક ઓફ પરચેઝિંગ. પરચેઝર ખરીદનારના ચોપડામાં લખો છો. ચલો કેસ નંબર 2 બનાવો જે આપણને ક્વેશ્ચનમાં કીધો છે. કેસ નંબર 2. કેસ નંબર 2 માં કહે છે ધંધો કેટલામાં ખરીદો? 167. ચલો 167 થી ડીલ કરીએ. તો બધું આ તો એઝ ઇટ ઇઝ છાપવાનું જ પાછું. પહેલી જર્નલ
બિઝનેસ પરચેસ કન્સિડરેશન ડ્યુ કર્યું. ડીલ થઈ છે 1,67,000, તો લખો છો 1,60,000 ટુ લિક્વિડેટર ઓફ વાય અથવા એક્સ, હા સોરી નામ છે વાય, ખાલી લિક્વિડેટર લખો તો બી પ્રોબ્લેમ નથી. લો પહેલી જર્નલ, બીજી જર્નલ, સેકન્ડ જર્નલ, બિઝનેસ પરચેસ અકાઉન્ટ ક્લોઝ કરો. આમાં શું કરવાનું છે? બધી જ એસેટ અને કઈ પ્રાઇઝે? બુક વેલ્યુ. યાદ છે ને 5 કન્ડિશન. મર્જર મેથડ ક્યારે યુઝ થાય? ઓલ એસેટ ઓલ લાયબિલિટી ટ્રાન્સફર. કઈ પ્રાઇઝે? બુક વેલ્યુ. ત્રીજું, પેમેન્ટ બધું શાંતિ થવું જોઈએ, શેરથી. ચોથી કન્ડિશન, બિઝનેસ કન્ટિન્યુ રાખવાનો પર્પઝ હોવો જોઈએ ખરીદનાર. અને છેલ્લી કન્ડિશન, 90% શેર હોલ્ડર જે વેન્ડર કંપનીના છે એ બીકમ એક્સ કંપનીના માલિક બનવા જોઈએ. અને માલિક બનાવવા માટે પેમેન્ટ શેનથી કરીએ છીએ? ઇક્વિટી. 5 કન્ડિશન ફૂલફિલ. મર્જર મેથડ 5 માંથી એક પણ ફૂલફિલ ન થાય તો કઈ મેથડ? પરચેસ મેથડ. ચલો અહીંયા બધી જ ફૂલફિલ થઈ જાય છે. પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 60,000, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 40,000, debtor account debit 30,000, cash account debit 10,000. લાયબિલિટી બી જેટલે નામ આપ્યા બધા આઉટર સાઈડ ના પહેલા લખી દે. તો એક તો ડિબેન્ચર 30,000, એક તો ક્રેડિટર છે 15,000, એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ હમણાં જોઈ લીધું, આ બી આપણા માટે સ્ટેચ્યુટરી રિઝર્વ, પાછો સ્ટાર મારીને યાદ કરાય 5,000, અને બિઝનેસ પરચેસ ખાતું બંધ કરી દેવાનું. ચલો કેટલામાં બિઝનેસ પરચેસ ખાતું ઓપન કર્યું? 61. હવે મને જસ્ટ એટલું કઈ બાજુ ઘટે છે? ડેબિટ ઘટે છે કે ક્રેડિટ? સરવાળો ક્યાં ઘટે છે કરી નાખો. કેલ્ક્યુલેટરમાં કામ કરવાનું, ચાલુ કરવાનું. તો બોલી દો ને, આટલું ખાસ કરી દીધું તો કઈ બાજુ ઘટે છે? કેટલા ઘટે છે? કેટલા? આપણે 3,000 કયા નામથી લખો, ક્વેશ્ચન થાય. ચલો તો એની ટેસ્ટ જેમ અહીંયા લખ્યું સેમ ટુ સેમ, વર્કિંગ નોટ વન. રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલું લખું? ચલો તો એની ટેસ્ટ પહેલા પહેલું નામ લખવાનું પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ. બોલો કેટલામાં ડીલ થાય? 1,67,000 માઇનસ પેડ અપ કેપિટલ. કોનું? વાય લિમિટેડ, વેચનાર 1,00,000. આને ગોખવાનું એને સમજવાનું છે. આનો મતલબ સમજો. વાય લિમિટેડ ના માલિકે કેટલા રોક્યાલા છે, બટ હું એને ચૂકવું છું કેટલા? તો એક રીતે મને લોસ જો, એના રોકાણ કરતા હું વધારે આપું છું. કેટલા વધારે આપ્યા? બીજી બાજુ અત્યાર સુધી આ ધંધો કોનો હતો? આ ચલાવતો હતો કોણ? તો આ પાસ્ટનો પ્રોફિટમાં આપણો કોઈ હિસ્સો લાગે રિયલમાં? નહીં. છતાં આ કંપની ખરીદીમાં મને મફત મળી. તો એક બાજુ હું લોસ કરું છું, એક બાજુ મને નફો થાય. આ એક્સેસ પેમેન્ટ કર્યું કહેવાય. આ વધારાના જે રૂપિયા ચીકવા ને એને મારે રાઇટ ઓફ કરવા પડે, માંડી વાળવા. ચલો માંડી વાળવા શેનો યુઝ કરે છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. કોનો રિઝર્વ એન્ડ સરપ્લસ? વાય લિમિટેડ. તો મારી પાસે 50,000 શેમાં છે? પહેલા જનરલ. તો મેં પહેલા 50,000 જનરલ રિઝર્વ માંથી માંડી વાળ્યા. ચલો હજી કેટલા ઘટ્યા? તો 17 વાપરવા માટે હજી નફો છે. હા, પીએનએલ માં નફો છે, બટ પીએનએલ માં પ્રોફિટ કેટલો છે? પણ મારે અહીંયા જરૂર કેટલા નહીં, તો 17 તો અહીંયા રાઈટ ઓફ ડીલ થઈ ગયા. પણ મારી પાસે પીએનએલ માં બેલેન્સ હજી વધી 50 માંથી 20,000 માંથી 17,000 માંડી વાળ્યા. તો હજી મારી પાસે રિમેનિંગ અમાઉન્ટ કેટલી છે? કયા નામથી બાકી રહી? પીએનએલ. આવું નીચે લખવાનું નથી, પણ આ ખાલી સમજાવવા માટે.
તો હજી મારી પાસે પીએનએલ માં રિમેનિંગ બેલેન્સ કેટલી વધી? 3000. તો અહીંયા પીએનએલ જનરલ લઈ જાઓ, જે નામ આવતું એટલે જ દેવાનું. ઓટોમેટિક જે આમ લખ્યું ને સરવાળો મેચ થઈ ગયો. જોઈ લો. ક્લિયર મુદ્દો? છેલ્લી જર્નલ પેમેન્ટ આપી દો ભાઈ. પેમેન્ટ બી તમને કીધું છે. પેમેન્ટ શેનથી આપજો? ક્લિયર કટ કીધું છે, શેરથી. 1,67,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ આગળ 1,67,000. ટૂંકમાં પાછું થોડું મગજમાં સેટ થયું. એક સ્ટાર વાળો પોઈન્ટ અહીંયા આવ્યો. તો બેમાં ફરક દેખાય છે. આમાં 70 લખ્યામાં 3 જ લખ્યા. તો બાકીના 17 ક્યાં ગયા? બાકીના આમાંથી 50 ક્યાં ગયા? તો એ તમને આ દેખાય. વર્કિંગ નોટ જો ને એમાં દેખાય ક્યાં ગયા. તો રાઇટ ઓફ કર્યા કે જનરલ રિઝર્વ માંથી રાઇટ ઓફ કરી નાખ્યા. નફામાંથી નુકસાન માંડી વાળે, પીએનએલ માંથી એટલા માંડી. ચલો એવી જ રીતે પાછો કેસ નંબર 3 લઈ જાય. હવે આપણે નક્કી કર્યું ના પેમેન્ટ એટલા મજા નથી આવતી, કુછ તોફાની કરવી. તોફાની 1,90 નું પેમેન્ટ ડિસાઈડ કર્યું. ચલો જર્નલ તો આની હાજરી છે આપણી પહેલી જર્નલ. બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ. એકની એક રકમ રાખવાથી ખબર પડી જાય કેમાં હું કેટલા રૂપિયા ચેન્જ કરું તો એની અસર ક્યાં જાય છે. જો 3 દાખલા અલગ અલગ બનાવો ને તો ખબર નહીં પડે એક્ઝેક્ટ ઇફેક્ટ ક્યાં થાય. આમાં તમે જોઈ શકો એક સાથે. ટુ લિક્વિડેટર અકાઉન્ટ 1,90,000 લો લખાઈ ગયું. સેકન્ડ જર્નલ બધી એસેટ જે છે બુક વેલ્યુ લઈ આવો. ચાલો બુક વેલ્યુ લઈ આવું છું. બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 80,000. પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 60,000. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ફર્નિચર છે 40,000. ડેટર અકાઉન્ટ ડેબિટ 30,000. કેશ અકાઉન્ટ ડેબિટ 10,000. ટુ ડિબેન્ચર અકાઉન્ટ 30,000. ટુ ક્રેડિટર અકાઉન્ટ 15,000. ટુ એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 5,000. બિઝનેસ પરચેઝ ખાતું બંધ કરું છું. બિઝનેસ પરચેઝ અકાઉન્ટ 1,90,000. ચલો જરા ડેબિટ ક્રેડિટ નો સરવાળો. પેલા ડેબિટ નો સરવાળો 2 લાખ. ક્રેડિટ નો સરવાળો 2 લાખ. કઈ બાજુ ઘટે છે? કેટલા ઘટે છે? 20,000 આવશે. ચલો હવે જોઈ લઈએ. પેમેન્ટ બી આપી દો એકવાર પહેલા અને પછી સમજીએ. થર્ડ ટોપિક પેમેન્ટ આપી દો. પેમેન્ટ લઈ ગયા લિક્વિડેટર વાળા. લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,90,000. ચલો વર્કિંગ નોટ. અગેન પાછી વર્કિંગ નોટ. પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ પહેલા લખીએ. કેટલામાં ડીલ થઈ આપતે? 1,90,000 માઇનસ પેડ અપ કેપિટલ 1,00,000 રૂપિયા. કેટલું એક્સેસ પેમેન્ટ છે? વાય લિમિટેડ ના હતા કેપિટલ. તો એક્સેસ પેમેન્ટ કર્યું મેં. એક્સેસ અમાઉન્ટ અથવા એક્સેસ પેમેન્ટ એટલો વધારે થયો. એનો મતલબ મેં લોસ લીક કર્યો. જો પરચેઝ મેથડ હોત સમજવા માટે, પરચેઝ મેથડ હું બોલું એટલું જ કર્યું. આ સરવાળો તો 2 ને 20 છે. આ 1,90 આવી એટલું જો 30,000 15,000 5,000. તો કેટલું વધારે પેમેન્ટ આપ્યું નેટ જોઈએ તો
નેટ એસેટ મળી તમને. આ સરવાળામાંથી આ બાદ કરો કેટલા 1,70,000. તો અહીંયા ગુડવિલ ક્રિએટ થયો 1,70,000. કેટલી ક્રિએટ થયો 1,70,000. પણ એ 1,70,000 ગયા ક્યાં? અરે આ થોડી ગણવાનું હોય બિઝનેસ પર છે. નેટ એસેટ પહેલા, પેમેન્ટ તો પછી. હું બોલું એટલું કામ કરો એટલે ખુશ. નેટ એસેટ માં લેશો. આ નેટ એસેટ માં લેવાય. અરે ભાઈ હું પેલા કહું એટલું તો સાંભળો. આનો સરવાળો કરો, એમાંથી આ બાદ કરો તો 1,70,000 તમે નેટ એસેટ ખરીદી. પેમેન્ટ કેટલો કરો છો 1,90,000. કેટલો વધારે પેમેન્ટ આપ્યો 20,000. તો અહીંયા શું ક્રિએટ કર્યું હતું? આ ગુડવિલ ની બદલે પીએનએલ આવ્યું. તો તમે શીખ્યા અથવા શીખવાડ્યું થોડું. એઝ પર રૂલ્સ ES 26 ઇન્ટેન્જિબલ એસેટ. એઝ સૂન એઝ પોસિબલ ગુડવિલ 5 વર્ષની અંદર માંડી વાળા. ગુડવિલ ક્યાં રાઇટ ઓફ થાય? તો જર્નલ બોલો માંડી વાળા. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ ઉધાર, ગુડવિલ જમા. નામ નીકળી ગયું. વધે હું થઈ ગયું. આવો જ ક્યાંક હોય ભણવાનું. 1,90,000. ચલો તો અહીંયા પાછું એક્સેસ પેમેન્ટ, એનો મતલબ આ વધારે 90,000 નામના ચૂકવા. તો બીજી બાજુ મને એનો નફો મળી ગયો, જે મેં કોઈ મહેનત નથી કરી છતાં બી મળ્યા. તો રિઝર્વ એન્ડ સરપ્લસ માંથી માંડી વાળવા. તો જનરલ રિઝર્વ મારા પાસે કેટલું હતું 50. એ પૂરા માંડી વાળા. પીએનએલ આ બંને કોનો છે? વાય લિમિટેડ નો, વેચનારનો છે. ઈ બી માંડી વાળા 20,000. તો હવે મેં નેટ કેટલા વધારે આપ્યા? હજી સુધી આ 50 માંથી આ બે ગયા 70. તો હજી 20,000 નું નુકસાન કર્યું. હવે આપણું નુકસાન તો આપણા પીએનએલ માં લખવો પડે. તો આ જે મેં પીએનએલ યુઝ કર્યું, ઈ કોનો પીએનએલ યુઝ કર્યું? એક્સ લિમિટેડ. એક્સ લિમિટેડ એટલે પરચેઝિંગ કંપની, પરચેઝર કંપનીનો યુઝ કર્યા મેં. લખાઈ ગયા. તો ક્યાંથી આવ્યા? તો તમે અહીંયા લખી શકો પીએનએલ અકાઉન્ટ ડેબિટ લાવ્યો. ક્યાંથી લાવ્યો હું? તો વર્કિંગ નોટ 1 જોઈ લો. 20,000 ક્યાંથી આવ્યા? અહીંયા 3,000 ક્યાંથી આવ્યા? તો તમે કહી શકો વર્કિંગ નોટ 1 જોઈ લો. સમજાય છે ટોપિક? ચલો તો જો અલગ અલગ કેસ પ્રમાણે આમાં જનરલ રિઝર્વ પીએનએલ પૂરું લેવા જો, આમાં થોડું ઓછું લે, આમાં લાવ્યા જ નહીં. દેખાણો કેસ ક્યાંક ક્યાંક. ચલો ચોથો કેસ, કેસ નંબર 4. અગેન પહેલા બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર અકાઉન્ટ. હવે ડીલ કેટલામાં કરી આપણે? 88,000. 88,000. પહેલું આ લખ્યું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. જે કાંઈ એસેટ લાવ્યા બધું બુક વેલ્યુ લો. તો બિલ્ડિંગ લાવ્યા પહેલા 80,000. પ્લાન્ટ બી લઈ આવ્યા તો પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 60,000. ચલો ફર્નિચર બી લઈ આવ્યા તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 40,000. ચલો ડિબેન્ચર ડેટર બી લઈ આવ્યા તો પેલા ડેટર લખી દઈએ. ડેટર લઈ આવ્યા 30,000. ચલો કેશ બી લઈ આવ્યા તો કેશ અકાઉન્ટ ડેબિટ 10,000. લાયબિલિટીમાં ડિબેન્ચર લાવ્યા $30,000. ચલો પછી ક્રેડિટર બી લાવ્યા છીએ તો ક્રેડિટર અકાઉન્ટ 15,000. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ તો એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 5,000. તો બિઝનેસ પરચેઝ અકાઉન્ટ 88,000. ચલો ડેબિટ નું ટોટલ, ક્રેડિટ નું ટોટલ $1,00,000. કેટલા ઘટે ક્રેડિટ સાઈડ બે વચ્ચેનો ગેપ? 80. ચલો 82 નો હિસાબ જોઈએ. એની પહેલા હું પેમેન્ટ એક આપી દઉં.
થર્ડ જર્નલ લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ. To equity share capital account. After decide થયા છે 88,000. ચલો વર્કિંગ નોટ. બિઝનેસ પરચેસ કન્સિડરેશન અવોર્ડ. બિઝનેસ પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ કેટલામાં ડીલ નક્કી થાય? 88,000 માઇનસ પેડ અપ કેપિટલ વાય લિમિટેડ 1,00,000. એનો મતલબ તો માલિકે રોક્યા એના કરતા બી ઓછા આપ્યા. નેગેટિવ. આજે 12,000 ઓછા આપ્યા. એ ઉલટાનો ઓર સસ્તો મને ધંધો મળી ગયો. તો આ તો કેપિટલ રિઝર્વ, નફાને કહેવાય રિઝર્વ. મૂડી પ્રકારનો નફો છે એટલે કેપિટલ રિઝર્વ. તો ઉલટાના આપણે વાપરવા તો ન પડ્યા, ઉલટાનો નવો નફો આવ્યો. બોલો 1-2 રૂપિયો ઘટ્યો છે અહીંયા, લોસ છે અહીંયા, ઉલટાનો પ્રોફિટ છે. તો 3 નામ અહીંયા આવશે. જનરલ રિઝર્વ તો કાંઈ ન વાપર્યું, વેચનારનો રિઝર્વ તો કાંઈ ન વાપર્યું 50. પીએનએલબી 1-2 રૂપિયો ન વાપર્યો. અને ઉલટા કેટલા ઘટતા હતા ટોટલ? 82 માંથી જો 70 નો હિસાબ થઈ ગયો. હજી કેટલા ઘટ્યા? હા, તો એ 12,000 આવ્યા કેપિટલ રિઝર્વ. બધા સ્ટાર વાળા પોઈન્ટ અહીંયા આવી ગયા. તો કાલે મેં જે સ્ટાર બનાવ્યા હતા એ સમજાવો છું કેમ સ્ટાર બને. સ્કાયમાં જોઈ લેવાનું એટલે બની જાય. એટલે તમે માર્ક કરી શકો છો. આખો અલગ અલગ તમને દેખાય. 4 આમાં પૂરી રકમ આવી, આમાં થોડી ઓછી રકમ આવી, આમાં નફો આવ્યો જ નહીં. આમાં તો ઉલટું છે, બધો નફો આવ્યો ને ઓર એક્સ્ટ્રા નફો આવ્યો. તો અચ્છા સર, મને ખબર પડી. મને શું ખબર પડી? મને જે કઈ ખેલ છે અહીંયા સમજવાનો છે. જે કઈ ખેલ છે આ 3 ની અંદર હું બધો ખેલ સમજી લઉં કે ક્યાં કયો શબ્દ આવશે. આજે વર્કિંગ નોટ છે જ મનમાં છાપીશ, જેમ કે સમજવા માટે. ફરીથી શોર્ટકટ. કેટલાનું પરચેસ કન્સિડરેશન ડિસાઇડ છે? 167. માલિકનું ટોટલ રોકાણ કેટલું છે? 1,00,000. કેટલા વધારે આપ્યા? સામે મારા પાસે નફો કેટલો છે? કેટલો નફો વધશે? તો એ 3,000 આવશે. બીજા કેસમાં 1,90 ચૂકવા. કેટલા ચૂકવા? માલિકનું રોકાણ કેટલું? નફો કેટલો છે? 70 નો નફો તો વહી ગયો, તોય ઘટા. તો એનો મતલબ જે ઘટાય માલ ખરીદનારના નફામાંથી યુઝ થાય. પીએનએલ અકાઉન્ટ. ચોથા કેસ જો એક લાઈનમાં આપણે સમજી શકીએ. શું કામ? મગજમાં પિક્ચર દેખાય છે. 88,000 ચૂકવા. માલિકનું રોકાણ ચૂકવા કેટલા? ઓર સસ્તા મળે તો 12,000 નો નફો ઈ આવ્યો, અને આ તો પડ્યો જ છે. આ નફો તો પડ્યો જ છે. તો 50 આવશે, 20 આવશે, એક્સ્ટ્રા આવશે. તો મને એક ખબર પડી ગઈ સર કે આ માલિકના રોકાણ કરતા ઓછા આવે ને, તો આ બે તો બેઠે છાપી જ દો. જેટલા ઓછા ચૂકવા ઈ બી છાપ કેપિટલ રિઝર્વ ના નામ. બસ હવે જેટલું પણ તમારી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જેમ જોવું એમ જોઈ લેજો. આટલું જ આપ. અને હવાલા છે ઇન્ટરઓઇન ટ્રાન્ઝેક્શન, 2 હવાલા શીખવાડવાના રહ્યા. એટલે આવું કે ચેપ્ટર કહેવા માંગે છે. સમજાઈ ગયો ટોપિક? તો જે સ્ટાર વાળા પોઈન્ટ બનાવ્યા હતા એ સમજાવ્યા કે આ કઈ રીતે ક્રિએટ થશે. જેટલું ઝડપથી આ મગજમાં સેટ થઈ ગયું એટલા ક્વેશ્ચન હવે નવા સોલ્વ કરવામાં બહુ ઇઝીનેસ આવશે. ખાલી એક શબ્દ બોલી દે, ઇન્ટરઓવિંગ ટ્રાન્ઝેક્શન. શું હોય ઇન્ટરઓવિંગ ટ્રાન્ઝેક્શન નો મતલબ? કે આજ આપણે હજી અમલગમેશન કર્યું, એક કંપની બીજી કંપનીને ખરીદે એની પહેલા ઓલરેડી આ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા, પણ વચ્ચે બેને ક્યાંક તકરાર થઈ ગઈ હશે, ઈગો હર્ટ થઈ ગયો હશે, તો એક કંપની બીજી કંપનીને ખરીદી લે. કોઈ પણ કારણ હોઈ શકે, કોમ્પિટિશન પૂરી કરવા કે સિનર્જી ઇફેક્ટ મેળવવા, ગમે એ કારણ. તો એનો મતલબ શું કહેવા માંગો સર? બરાબર જશો 2 મિનિટ માટે. અહીંયા શું બોલે છે?
એની કરતા બીજું લઈ લે આપણે, બનશે નહીં બને. જેમ કે બીજા ક્વેશ્ચનમાં જોઈ બને તો ચલો આમાં બનશે, લખ્યું છે એટલા માટે. જો અહીંયા ક્રેડિટર છે, ડેટર છે. આ કોણ છે? એચ લિમિટ. આ કોણ છે? વીઆર. ક્રેડિટર બી છે, ડેટર બી છે. ધ્યાનથી જોજો કોણ કોને પેલા ખરીદે છે જોઈએ. વીઆર લિમિટેડ પરચેસ કરે છે કોને? એચ લિમિટેડ. વીઆર લિમિટેડ કોને ખરીદી લે છે? એચ લિમિટેડ. ઓકે, હવે અહીંયા ક્યાંક લખ્યું છે, આનો મતલબ શું થાય? એચ લિમિટેડ ઓ નો મતલબ દેવાના બી થાય, લેવાના બી થાય. પાછળ વર્ડ ટુ લખ્યું, ફ્રોમ લખ્યું, બાય લખ્યું, એના ઉપરથી ડિસાઈડ થાય. તો લખ્યું છે એચ લિમિટેડ ઓફ ₹30,000 ટુ વીઆર લિમિટેડ. એચ લિમિટેડ દેવાના છે 30,000 કોને? વીઆર. તો મને કહો એચ લિમિટેડ માટે વીઆર લિમિટેડ કોણ કહેવાય? પેલા એચ લિમિટેડ માટે વીઆર લિમિટેડ કોણ કહેવાય? ક્રેડિટર કહેવાય. ઉલટું વિચારો, વીઆર લિમિટેડ માટે એચ લિમિટેડ કોણ કહેવાય? તો અહીંયા સમજાઈ ગયું કે કોની બેલેન્સ શીટ છે? એચ લિમિટેડ માં 30,000 છે, કોના છે? વીઆર લિમિટેડ. લખો અહીંયા કાઉન્સમાં પેન્સિલથી વીઆર લિમિટેડ. પછી આમાં સમજાવું શું કરવાનું છે. પછી આ દાખલો ગણશું પાછો, પણ પેલા ખાલી એમને રફલી સમજી. તો વિચારો, તો વીઆર લિમિટેડ માં એચ લિમિટેડ કયા નામથી બોલશે? હા, તો ડેટરમાં કાઉન્સમાં લખો એચ લિમિટેડ, પણ બધા નહીં, 30,000. કારણ કે આપણે બીજા નહીં વેચતા હોય, ખરીદતા હોય. તો સામસામી થઈ ગયા. હવે બનશે હું ધ્યાનથી જો. હવે જયારે વીઆર લિમિટેડ આ જર્નલ લખશે 3, વીઆર લિમિટેડ આ જર્નલ લખશે ત્યારે મને કહેજો આ ઓટોમેટિક અહીંયા આવશે તો ક્રેડિટર આવશે. અને જયારે હું બેલેન્સ શીટ ભેગી કરીશ છેલ્લે આ 3 જર્નલ લખી તમને આ બેલેન્સ શીટ ભેગી કરવી આપણે, તો બોલો શું થાય? હવે વીઆર લિમિટેડ માં ક્યાં જશે ક્રેડિટર? લાયબિલિટી સાઈડ. અને વીઆર લિમિટેડ ની બેલેન્સ શીટમાં ઓલરેડી આ બાજુ કોણ બોલે છે? કાઉન્સમાં આ બાજુ હું લખ્યું. તો બે એક થઈ ગયા, મારે જ લેવાના છે, મારે જ દેવાના પૈસા. તો કોઈ દિવસ આપણે એવું સવારમાં વહેલા ઉઠીને કાચ સામું જોઈને કે મારે આજે તરપાત લેવા નહીં છે, બોલો કાચ પૈસા આપે? કોઈ દી ન આપે. તો સિમ્પલ આને કહેવાય ઇન્ટર હોય, એકબીજાને પૈસા લેવા દેવાના. હવે આપણે જ બની ગયા, તો આવા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરવા પડે. બોલો ડેટરને કઈ બેલેન્સ હોય? કેન્સલ કરવા ક્રેડિટ. ક્રેડિટરને કઈ બેલેન્સ હોય? કેન્સલ કરવા ડેબિટ. એટલે આ કેન્સલ થઈ ગયું. એવી રીતે ડેટર ક્રેડિટર માંથી જ ક્યાંક બને ખબર હોય તો સામસામે કદાચ ક્રેડિટર ડેટર ના બદલે બિલ્સ રિસીવેબલ બિલ્સ પેયેબલ આપ્યો હોય. ચલો બિલ્સ રિસીવેબલ ને કઈ બેલેન્સ હોય? કેન્સલ કરવા ક્રેડિટ. બિલ્સ પેયેબલ ને કઈ બેલેન્સ હોય? કેન્સલ કરવા ડેબિટ. ઇન્ટરેસ્ટ. એવી રીતે એકે લોન આપેલી છે, એકે લોન લીધેલી છે. આપેલી લોન ક્યાં લખાય? આપેલી લોન. આપણે કોકને લોન આપીશ એસેટ સાઈડ. લીધેલી લોન હોય એ લાયબિલિટી. કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો એકબીજા જ્યારે ભેગું થશે તો એક જ બની જશે, મારે જ લેવાના અને મારે જ આપવાના. તો શું કરશું? આને બી કેન્સલ કરશું. લોન જે એસેટ સાઈડ દેખાતી હોય એને ક્રેડિટ કરી દઈશું, અને જે લાયબિલિટી સાઈડ દેખાતી એને ડેબિટ કરી દઈશું. તો આવા ટ્રાન્ઝેક્શન ને કયા કહેવાય? ઇન્ટર ઓવિંગ ટ્રાન્ઝેક્શન. તો હમણાં દાખલો લખશું એટલે સમજાશે. બરાબર છે? અત્યારે ટેમ્પરરી ખાલી આટલું છે. પછી પરચેઝ મેથડ હોય તોય ભલે, મર્જર મેથડ હોય તોય ભલે, ઇન્ટર ઓવિંગ ટ્રાન્ઝેક્શન હટાવવા પડે. ક્લિયર? ચલો, તો હવે આમાં તમને જે સારું લાગે જોઈ શકો છો. અને એમ લાગે ને હોશિયાર આવડી ગયા તો આ દાખલાનો જસ્ટ ખાલી ટ્રાય કરે. સર કઈ મેથડ થી? મર્જર મેથડ થી. 192 193 નંબરનો કેસ. બાકીના બોર્ડ ઉપરથી જોતા હોય તો જોઈ શકે છે.
નવો ક્વેશ્ચન. પાછું ફરીથી આ ક્વેશ્ચન બંને રીતે સોલ્વ કરે, બંને મેથડથી. એક્ઝામમાં આવું હશે, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં હશે, ક્વેશ્ચન એકનો એક હશે, પણ કીધું છે નહીં અને બંને રીતે ગણી નાખો, બંને મેથડથી. ચલો તો પહેલા આપણે મર્જર મેથડથી ગણીએ. કઈ મેથડથી સોલ્વ કરું છું? પહેલા મર્જર મેથડ. ચલો સૌથી પહેલા કોના ચોપડામાં વ્યવહાર લખ? તો ખરીદનારના ચોપડામાં વાત કરીએ છીએ. વીઆર લિમિટેડ પરચેસ કરે છે, એટલે બુક્સ કોની છે? વીઆર લિમિટેડ. ચલો તો આ થઈ ગયો પહેલી જર્નલ. બિઝનેસ પરચેસ નો ટોપિક લખવાનો. બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ. કેટલામાં ડીલ થઈ? 1,90,000. ચલો ટુ લિક્વિડેટર of H Limited rupees 1,90,000. Business purchase consideration amount due. Second topic. બધી જ એસેટ, બધી જ લાયબિલિટી ટેક ઓવર થાય એચ લિમિટેડ ની. ચલો એચ લિમિટેડ ની બધી એસેટ ના નામ આપણી પાસે છે અને રૂલ્સ પ્રમાણે કયા ભાવે ટેક ઓવર થાય? બુક વેલ્યુ 1 લાખ. પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 50,000. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 40,000. ચલો પછી ડેટર અકાઉન્ટ ડેબિટ 60,000. લાયબિલિટીમાં બે નામ છે. ડિબેન્ચર અકાઉન્ટ અહીંયા નથી કેન્સલ કરવાનું, ઇન્ટરવ્યુ ઇન્ટ્રા છે. અહીંયા તો પેલા પૂરું જે આવતું એના નામે બધું જ લખવાનું છે. ક્રેડિટર અકાઉન્ટ 30,000. બિઝનેસ પરચેસ ખાતું ક્લોઝ કરો 1,90,000. ચલો વેન્ડર કંપની પાસે જે રિઝર્વ દેખાય છે એ લખવું કે નહીં એની ટેસ્ટ કરવાની. ચલો ટેસ્ટ કરી દે. આ બાજુ લખીને આપણે વર્કિંગ નોટ 1. પહેલા પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ ધ્યાનમાં લેશે 1,90,000. આમાં તો લેસ કરીશ પેડ અપ કેપિટલ. ચલો પેડ અપ કેપિટલ કેટલું છે? તો કે 1 લાખ. કેટલો એક્સેસ પેમેન્ટ કર્યો? 90,000. ચલો એક્સેસ પેમેન્ટ. તો આપણી પાસે જનરલ રિઝર્વ હતો માંડી વાળો. કેટલા માંડી વાળા? યસ, 1 પર રૂપિયો વધ્યો ને હજી ઘટે છે ઉલટા. તો 10,000 હવે ક્યાંથી માંડી વાળે? તો કે પીએનએલ. આ પીએનએલ ખાતું કોનું યુઝ થાય? ખરીદનાર. ખરીદનાર કોણ છે? વીઆર લિમિટેડ. તો વીઆર લિમિટેડ નો પીએનએલ ડેબિટ થાય. આમ બી સરવાળો કરશે તો અહીંયા ઘટતો હશે 100%. કેટલા રૂપિયા ઘટે છે? તો 10,000. આ 10,000 કોના યુઝ કર્યા છે આપણે? પીએનએલ ખાતે. કોનો પીએનએલ છે? આ વીઆર. તો વર્કિંગ નોટ 1. હલો પૂરો થઈ ગયો. તો હમણાં શીખાઈને એક ટોપિક પાછો રિપીટ થઈ ગયો. ત્રીજી જર્નલ ભાઈ પેમેન્ટ આપી ગયો. તો લિક્વિડેટર અકાઉન્ટ ડેટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,90,000. લોકેશન પૂરો. પણ પાછું યાદ તો બેઝિક 3 માહિતી. હવાલો બી છે. કયો હવાલો છે જરા ચેક કરો. એચ લિમિટેડ ઓ ₹30,000 ટુ વીઆર લિમિટેડ. હવે 2 મિનિટ સમજવા માટે. આ પાછળ બેલેન્સ શીટ. આપણે આ બેલેન્સ શીટ એકવાર બનાવીએ. ચલો હવે વીઆર લિમિટેડ નું આફ્ટર અમલગમેશન નવી બેલેન્સ શીટ બને છે. વીઆર લિમિટેડ આફ્ટર અમલગમેશન. ચલો
તો વીઆર લિમિટેડ પાસે પેલા બિલ્ડિંગ તો હતું જ. કેટલા રૂપિયાનું હતું બિલ્ડિંગ વીઆર લિમિટેડ પાસે? 50. અને જર્નલ લખી એમાં પાછું નવું ખરીદીને લાવ્યા તો તમે ઓલી એચ લિમિટેડ ના ચોપડામાં જો કેટલા છે? 1 લાખ. તો જો આની જર્નલ કોસ્ટિંગ થાય, બિલ્ડિંગ આવે તો ઉધાર, તો 1 લાખ બીજા આવ્યા. કદ્યો સરવાળો પેલા 150. તો નવી બેલેન્સ શીટ બે ભેગી કરીશ પેલા. ચલો પછી નામ છે પ્લાન્ટ. ચલો પ્લાન્ટમાં વીઆર લિમિટેડ પાસે ઓલરેડી 70,000. એચ લિમિટેડ પાસેથી કોઈ પ્લાન્ટ હતો? કેટલાનો પ્લાન્ટ છે? 50. કદ્યો બે નો સરવાળો 1,20,000. નવી બેલેન્સ શીટ ટૂંકમાં આવી બનશે. ચલો સમજવા માટે પહેલા ડેટર બી લખી દઉં છું એકવાર. ચલો એચ લિમિટમાં ડેટર કેટલાના છે? સોરી, વીઆર પાસે 80, એચ લિમિટેડ પાસે 60. કદ્યો પહેલા બે નો સરવાળો અને સ્ટાર આપો છો 2 મિનિટ. આ નથી લખવાનું, સ્ટાર આપો છો 1,40. ચલો ત્યાર પછી કેશ. એચ લિમિટેડ પાસે કોઈ હતા નહીં તો 0. તો સરવાળો આવશે 3 lakhs. ફર્નિચર છે, ઓકે. તો એચ લિમિટેડ પાસેથી ફર્નિચર આવ્યું પણ વીઆર લિમિટેડ પાસે નથી તો કોઈ વાત. તો વીઆર પાસે કઈ નથી પણ એચ લિમિટેડ પાસે હતું. કેટલા? 40. આઉટર કોલમમાં સરવાળો. તો આ ટોટલ કરી દો બેલેન્સ શીટમાં એસેટ સાઈડ નો 12 લાખ, 7,50,000. ચલો લાયબિલિટી સાઈડ પહેલા તો ભાઈ ક્રેડિટર વીઆર લિમિટેડ પાસે ખુદના ક્રેડિટર 25,000 ના છે. એચ લિમિટેડ પાસેથી કઈ આવ્યા કેટલા? 30,000. કરી દીધો બે નો સરવાળો 55,000. ચલો હવે વીઆર લિમિટેડ પાસે બીજી કોઈ લાયબિલિટી નથી પણ એચ લિમિટેડ પાસેથી આવ્યા ડિબેન્ચર. ચલો આ 0 છે વીઆર લિમિટેડ માં. એચ લિમિટેડ ના 40,000 ના લઈ આવ્યા તો 40,000. એટલે જો બેલેન્સ શીટમાં લેઝર પોસ્ટિંગ આલે, જો આ બે નું લેઝર પોસ્ટિંગ અહીંયા થઈ ગયું. ચલો ત્યારબાદ માલિકનું રોકાણ એટલે ઇક્વિટી શેર કેપિટલ લખાવો. ચલો વીઆર લિમિટેડ પાસે ખુદના કેટલા શેર હતા? 1 લાખ. સોરી, અહીંયા જોવાનું છે 3,75,000. તો 3,75,000 આ વીઆર લિમિટેડ. અને વીઆર લિમિટેડ એચ લિમિટેડ ને ઇશ્યુ કર્યા જોયા કે આપણા શેર છે 1,90,000. કદ્યો સરવાળો 5,65,000. ચલો પછી રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો રિઝર્વ એન્ડ સરપ્લસ માં વીઆર લિમિટેડ પાસે જનરલ રિઝર્વ છે 1 લાખ. એચ લિમિટેડ પાસેથી કઈ આવ્યું નહીં, 0. આઉટર કોલમમાં સરવાળો 1 લાખ. ચલો હા લખું છું. પીએનએલ માં વીઆર લિમિટેડ પાસે કઈ નથી, એચ લિમિટેડ પાસે કઈ નથી, પરંતુ આ લોસ માંડી એટલે નફો જૂનો તો નતો પણ આ વર્ષે લોસ માંડી વળે તો નેગેટિવ સાઇન આવશે. કેટલો લોસ માંડી વળે તો 10,000. તો આઉટર કોલમમાં લખવાનું એટલે એક કામ કરો પેલા ઇનર કોલમમાં લાખ લખો. આ લાખ અને માઇનસ પોતાનો નફો માંડી વળે 10. ચલો આઉટર કોલમમાં સરવાળો 90,000. પેલા ખાલી સરવાળો આપો પછી આમાં કોન્ટ્રા એન્ટ્રી પાડી દે. થઈ ગયા 750. ટૂંકમાં બે બેલેન્સ શીટ ભેગી કરી દીધી આપણે. હવે આ એક્સ્ટ્રા જે જર્નલ શું કામ લખવાનું કારણ જો તો અહીંયા હમણાં મેં પેન્સિલ તમને છપાયું છે કે એચ લિમિટેડ ઓર્સ કેટલા હતા કોને? તો આપણે 30,000 જે છે ક્રેડિટરમાં કોનું નામ હોય? હા તો જો આ ક્રેડિટર રહ્યા અને 30,000 એટલે વીઆર લિમિટેડ નું નામ છે.
તો આપણી બેલેન્સ શીટમાં આપણું નામ આવ્યું છે, દેખાય છે કાંઈ? ચલો એવી જ રીતે આપણે અહીંયા છપાયું કે 80,000 માં કૌંસમાં આ ડેટરમાં એચ લિમિટેડ ડેટર કેટલાના બોલે છે? 30,000. તો એનો મતલબ આ 80,000 માં 30,000 તો એચ લિમિટેડ. તો ધ્યાનથી જો આપણે કહીએ છીએ મારે 30,000 પૈસા દેવાના કોને? એચ. અને એચ લિમિટેડ કે મારે લેવાના છે. તો આ તો બી એક જ કંપની થઈ ગઈ. હવે તો આમાંથી બેમાં કોમન રકમ જે છે એ હટાવો. તો કોમન રકમ બેમાં કેટલી? 30. તો અહીંયાથી 30,000 લેસ થાય. તો એન્ટ્રી વાળો ક્રેડિટર ને કઈ બેલેન્સ હોય? કેન્સલ કરવા ડેબિટ. ડેટર ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. કેન્સલ કરવા ક્રેડિટ. લો જેવી આ હું જર્નલ લખું અહીંયાથી 30,000 ના ગાયબ થઈ ગયા ક્રેડિટર. જો તો આઉટર કોલમમાં સરવાળો માત્ર કેટલો વધ્યો? 25. આ બાજુ 80,000 માંથી 30,000 ના ગાયબ થઈ ગયા. 80,000 માંથી 30 ના ગાયબ થવા વધ્યા 50. અને સરવાળો અહીંયા આવી જશે 1,10,000. હવે સરવાળો કરો 7,20,000. અહીંયા બી 7 ને 20,000 છે. જોઈ લો. તો એક પોઈન્ટ ખાલી નવો આ શીખ્યા. સમજાયો? આને કહેવાય શું? ઇન્ટર ઓવરિંગ ટ્રાન્ઝેક્શન. પછી અહીંયા કદાચ બિલ્સ ક્રેડિટર ને બદલે બિલ્સ પેયેબલ આપ્યો હોય ને ડેટર ને બદલે શું આપે? બિલ્સ રિસીવેબલ. કારણ કે બિલ્સ રિસીવેબલ શેમાંથી બને? ડેટર માંથી જ બને. બિલ્સ પેયેબલ શેમાંથી બને? ક્રેડિટર માંથી બને. તો બે એક ને ટોપિક હતા. હવે માન લો આ જ ક્વેશ્ચન તમને કે નહીં વીઆર લિમિટેડ ની બુક્સમાં તમે આમ દાખલો ગણીને બતાડો પરચેઝ મેથડ થી. તો પરચેઝ મેથડ થી ગણો. ઘણી વાર દાખલામાં એવું કે પહેલી રીતે જોતા કે બધી ટર્મ્સ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય મર્જર મેથડ. પણ તમને કે નહીં મર્જર થી નથી ગણવાનું, પરચેઝ મેથડ થી જ ગણો. તો પરચેઝ થી ગણવાનું આપણે, એમાં કઈ ટેન્શન નહીં લેવાનું. એટલે ટેન્શન તો સર હું કોઈનું નથી લેતો, મારું ટેન્શન મને નથી સર. બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર અકાઉન્ટ. ડીલ તો આટલાની જ થઈ છે પાછી 1,90,000. આપણે અહીંયા યાદ આવતું હોય તો કઈ એસેટ લેવાની? સિલેક્ટ ટેક ઓવર જે ગમતી હોય. તો આમાં તો કોઈ લિસ્ટ નથી આપ્યું, તો એનો મતલબ બધી એસેટ લઈ લીધી હશે. અને બીજી કોઈ વેલ્યુ ન આપી તો બુક વેલ્યુ તો બુક વેલ્યુ ટેક ઓવર કરશું આપણે. ચાલો તો પહેલું નામ બિલ્ડિંગ. ચલો બિલ્ડિંગ ટેક ઓવર કર્યું 1,00,000. બુક વેલ્યુ તો બુક વેલ્યુ. ચલો પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 50,000. ચલો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 40,000. ડેટ હું જે અત્યારે બોલ્યો સેમ દાખલો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં છે કે એકને ક્વેશ્ચન બંને રીતે સોલ્વ કરાવશે. કે આને મર્જર મેથડ પ્રમાણે ગણજો અને આને આ મેથડ પ્રમાણે ગણો. પરચેઝ મેથડ કે બીજી કોઈ વેલ્યુ નથી આપી તો બધી જ એસેટ લઈ લેવાની બુક વેલ્યુ, બધી લાયબિલિટી લઈ લેવાની બુક વેલ્યુ, કારણ કે અલગ વેલ્યુ નથી આપી. ચલો બે નામ છે આઉટર સાઇડ ના લાયબિલિટી. એક તો ડિબેન્ચર છે 40, એક છે ક્રેડિટર. તો ક્રેડિટર અકાઉન્ટ, ક્રેડિટર છે 30,000. બિઝનેસ પરચેઝ ખાતું બંધ કરી દેવાનું. બિઝનેસ ખરીદો 1,90,000 અને જનરલ રિઝર્વ નહીં. પરચેઝ મેથડમાં ખબર ને આપણે હાથ નથી અડાડવાનો. હા કરંટ લાગે. તો આ કેસમાં તો આપણે ગુડવિલ કે કેપિટલ રિઝર્વ લખવો પડે. તો ગુડવિલ કે કેપિટલ કોને લખો? તો એના માટેની આપણને ખબર છે નેટ એસેટ ને સરખાવવાની. નેટ એસેટ અમાઉન્ટ ને કોની સાથે સરખાવવાનો?
પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ સાથે પેમેન્ટ જે ચૂકવી. ચલો પેમેન્ટ તો મને ખબર છે 1 ને 90. નેટ એસેટ ગોતી લો એટલે આટલો. આ એસેટ આ લાયબિલિટી બાદ કરો 1,80,000. આવો વિચારો એસેટ 1 ને 80 નો પેમેન્ટ કેટલું આપ્યું તો પેમેન્ટ વધારે છે. કેટલું વધારે છે તો જે પેમેન્ટ વધારે હોય ને ક્રિએટ કરે શું દાખલામાં ગુડવિલ. તો આ કેસમાં 10,000 ગુડવિલ ના નામથી આવશે. જો પરચેસ મેથડ હોય તો ગુડવિલ ના નામથી આવે 10,000. અને ગુડવિલ પછી શું કરીશું આપણે 5 વર્ષમાં માંડી વાળશું. બોલો જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ તો ઓટોમેટિક આ આવી જાય 5મા વર્ષના અંતે એન્ટ્રી. 5 વર્ષના ડેટા ભેગા કરો તો આ થઈ જાય. લોબોરો થઈ ગયો. લિક્વિડેટ પેમેન્ટ કરી દો. દાખલામાં જેનથી પેમેન્ટ કરવાનું કીધું એનથી પેમેન્ટ કરી દો. તો આમાં ઇક્વિટી શેર કીધા છે ઇક્વિટી શેર રાખવાના. કેટલા રૂપિયાનું પેમેન્ટ છે 1,90,000. લો છેલ્લો હોય ગમે મેથડ હોય ઇન્ટર ઓઇંગ ટ્રાન્ઝેક્શન કોઈ દી લખી શકાય નહીં તો બેલેન્સ શીટ માંથી હટાવો આપણે. ચલો હટાવી દઈએ બેલેન્સ શીટ માંથી હટાવી દઈએ. ચલો ક્રેડિટર ને કઈ બેલેન્સ હોય ક્રેડિટ તો કેન્સલ કરવા ડેબિટ. ડેટર ને કઈ બેલેન્સ હોય ડેબિટ તો કેન્સલ કરવા ક્રેડિટ. બોલો કેટલા રૂપિયા ઇન્ટર ઓઇંગ ટ્રાન્ઝેક્શન 30,000. પણ જો ફરક આવશે થોડોક બેલેન્સ શીટમાં. નવી જે બેલેન્સ શીટ બનશે એમાં ફરક આવશે. ચલો હવે શું ફરક આવશે જોઈએ. પહેલા બિલ્ડિંગ પ્લાન્ટ ફર્નિચર ડેટર. ચલો તો વીઆર લિમિટેડ પાસે પહેલા બિલ્ડિંગ હતો 50 અને એચ લિમિટેડ પાસેથી કેટલા આવ્યું 1 લાખ પૂરા. તો ટોટલ કેટલો થઈ ગયો 1,50,000. પ્લાન્ટ વીઆર પાસે કેટલા હતા અને એચ લિમિટેડ પાસેથી કદી દો બેનો સરવાળો 1,20,000. ફર્નિચર વીઆર લિમિટેડ પાસે નથી પણ એચ લિમિટેડ પાસેથી 40,000. ચલો ડેટર વીઆર લિમિટેડ પાસે ડેટર કેટલા હતા 80 પણ એમાં ઇન્ટર ઓઇંગ ટ્રાન્ઝેક્શન માં 30 હતા 50 અને એચ લિમિટેડ પાસે કેટલા પડ્યા છે 60. કરી દીધો બેનો સરવાળો 1,10,000. ચલો કેશ વીઆર લિમિટેડ પાસે પણ એચ લિમિટેડ પાસે નથી તો 3 લાખ પૂરા. અને ગુડવિલ 10,000. બસ આટલો ફરક આવ્યો. આમાં ગુડવિલ ક્રિએટ ન થાય એમાં ગુડવિલ ક્રિએટ થાય. કદો સરવાળો 7,30,000. આ બાજુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો વીઆર લિમિટેડ પાસે ખુદનું 3,75 નું કેપિટલ હતું અને એચ લિમિટેડ ને ઇશ્યુ કર્યું કેપિટલ 1,90,000. કબજો સરવાળો 5,65,000. રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ છે. એચ લિમિટેડ પાસે પોતાનો રિઝર્વ કઈ છે કેટલા રૂપિયા છે 1 લાખ અને એચ લિમિટેડ નો રિઝર્વ તો આપણે એડાય નથી કામ પૂરું. ચલો ડિબેન્ચર વીઆર લિમિટેડ પાસે ખુદના કોઈ ડિબેન્ચર હતા નહીં પણ એચ લિમિટેડ ના લાવ્યા 40 તો આઉટર કોલમમાં સરવાળો 40. ક્રેડિટર ચલો વીઆર લિમિટેડ પાસે ક્રેડિટર કેટલાના 25 એચ લિમિટેડ ના કેટલા 30 પણ ઇન્ટર ઓઇલ ટ્રાન્ઝેક્શન માં નીકળી ગયા જયા તો 30 હટાઈ દીધા તો આઉટર કોલમમાં ઓલરેડી સરવાળો વધ્યો 25 કદ્ય સરવાળો 7,30,000. તો બે માં ફરક દેખાણો. થોડી બેલેન્સ શીટમાં ફરક આવ્યો
આવો ક્યાંક ચેન્જીસ આવ્યો, અહીંયા ચેન્જીસ દેખાણો, અહીંયા ચેન્જીસ આવ્યો, બાકી બધું સેમ આવ્યું. કઈ ન સમજાણો ડાઉટ હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ક્લિયર? તો આવા દાખલા રિપીટ થયા કરશે. ચલો તો લખતા હોય લોકો લખી શકે છે આરામથી. બીજો 1 મિનિટ અહીંયા ખાલી જો જસ્ટ, જેમ કે આ દાખલો મર્જર મેથડ થી ગયો આપણે, તો એ કયું નામ વાપર્યું? પેલા શા માટે વાપર્યું? તો કે એક્સ્ટ્રા પેમેન્ટ આપણે આપ્યું. જો લાખની સામે 1 ને 90 આપ્યું, કેટલા એક્સ્ટ્રા આપ્યા? એમાં 80,000 તો વેચનાર પાસેથી નફો હતો એ વાપરીને, અહીંયા કેટલા ઘટ્યા? હવે જો બરાબર બોલો સાંભળો, અહીંયા 10 તો લખવાના છે, પણ કયું નામ લખો? પીએનએલ લખો, જનરલ રિઝર્વ લખો, કયું લખો? તો એને ટેકનિક આપો, તમારે ચેક કરવાનું. ખરીદનાર પાસે કયું રિઝર્વ પડ્યું ચેક કરવાનું, રિઝર્વ એન્ડ સરપ્લસમાં, ને કયું નેગેટિવમાં તમારો આન્સર જાય. તો તમારે શું કરવાનું? આપણી પાસે ઓલરેડી આ જનરલ રિઝર્વ કોનો હતો જો ને છે ને, તો પછી પીએનએલ નહીં વાપરવાનું, ખાતું અલગ ખોલવું પડશે પાછું, અને સાઇન નેગેટિવ આપવી પડશે. તો તમારે કયો વર્ડ યુઝ કરી દેવાનો? જનરલ રિઝર્વ. તો મેં તમને જોયું 2 લખ્યા, તમે સ્ટાર બાજુ લખીને આપ્યો, એનું કારણ એ હતું. પણ માની લો અહીંયા જનરલ રિઝર્વ ને બદલે વીઆર લિમિટેડ માં પીએનએલ પડ્યું હોત તો પીએનએલ વાળું, એટલે નવું ખાતું ન ખોલવું પડે તમારે. સમજાઈ ગયો ટોપિક? ઓકે. તો હંમેશા કયો વર્ડ યુઝ કરવો અહીંયા લખવામાં, આના માટે તમારે જો, એટલે મેં સ્ટાર રાખ્યો, ખરીદનાર પાસે જો જનરલ રિઝર્વ પડ્યો તો એ વાપરજો, પીએનએલ પડ્યો હોય તો એ વાપર. પણ સર 2 આપ્યું હોય તો ક્યાં તકલીફ જ છે, કારણ કે 2 ખાતા લખવાના જ હશે ને. તો જે નામ વાપરો કોઈ ટેન્શન નથી. આ નવું ખાતું ન ખોલવું પડે, સાઇન આપવામાં મિસ્ટેક ન થાય, એટલા માટે આ નિયમ શીખવાડ્યો. ક્લિયર મુદ્દો? સરસ. ચલો તો લખતા હોય લખી નાખો, પાછું યાદ કરાવી દીધું ખાલી વચ્ચે.